દેવતાઓ એક પણ નીચે આવીને પ્રભુની સ્તુતિ કરતો નથી. હા, એ દેવતાઓ છે કે રામજીની જરૂર હતી ત્યારે સતત રામની પાસે આવતા હતા, પણ રાજતિલક થયું ત્યારે ઉપરથી આવી જય જયકાર કરી શોભામાં વૃદ્ધિ કરીને જતા રહ્યા. કે રાજ દરબારમાં નથી આવ્યા, રાજ દરબારમાં એક શિવજી પોતે આવ્યા. આનો અર્થ એમ થાય કે વિમાનોમાં બેસનારાને રામ રાજ્યમાં બહુ રસ નથી. રામ રાજ્યમાં તો શંકર જેવા ફકીરોને રસ છે, શિવ જેવા ત્યાગીઓને, સંતોને અને લંગોટ પહેરીને ફરનારા ત્યાગીઓને રામ રાજ્યમાં રસ છે. બાકી પિતાંબર પહેરેલા દેવતાઓને રામ રાજ્યમાં રસ હોય એવું દેખાતું નથી. જય રામ રામ નામ સમન ભવતા અવધેશ સરમેશ વિભો શરણાગત માગત સરમેશ વિભો શરણાગત માગત જય રામ સમનમ ભવતા. રામજીની સ્તુતિ કરી શિવ કૈલાસ ગયા. ભગવાને મિત્રોને ઉતારા આપ્યા. 6 મહિના વીતે છે. દિવ્ય રામ રાજ્ય સ્થપાયું. 6 મહિના પછી બધા મિત્રોને વિદાય આપી છે. એક હનુમાનજી અયોધ્યામાં રહ્યા, બાકી મિત્રો વિદાય નહીં. રામ રાજ્યનું દિવ્ય સ્થાપન થયું. જેટલો જોઈએ એટલો વરસાદ પડે, જેટલું જોઈએ તેટલું અન્ન ઉત્પન્ન થાય. રામાયણમાં લખ્યું છે રામ રાજ્યમાં કોઈ દંડ નથી. સંન્યાસીનો હાથમાં લાકડી હોય એને દંડ કહેવાય, બાકી કોઈ દંડની વ્યવસ્થા નથી. કારણ કે ગુનો નહીં, દંડ ક્યાંથી આવે? રામ રાજ્યમાં પડદો નહોતો. નૃત્યકારો નાટક અને નૃત્ય કરે ત્યાં પડદો રાખતા હતા, બાકી વ્યક્તિ વ્યક્તિ વચ્ચે કોઈ પડદો હોય. રામ રાજ્યની અંદર વેપારીઓ કુબેર જેવી સમૃદ્ધિ ધરાવતા હતા, પણ વસ્તુના બદલામાં વસ્તુ મળતી હતી. કોઈ કોઈને છેતરતું નહોતું, કોઈ કોઈને લૂંટતું નહોતું. રામ રાજ્યની અંદર કોઈને કોઈની સાથે વેર નથી. વેર અને કર કાહુ સન કોઈની સાથે વેર નહીં. બધાના સુંદર શરીર, નિરોગી શરીર. નહીં દરિદ્ર કોઈ દુખી ન દીના. સમાજમાં કોઈ દરિદ્ર નથી, કોઈ દીન નથી, કોઈ દુખી નથી. સમાજમાં કોઈ ભેદ નથી. દશરથજીનું શાસન હતું ત્યાં સુધી અયોધ્યાની સરયુને કિનારે 4 ઘાટ હતા એમ લખ્યું છે. એક ઘાટ ઉપર રાજકુટુંબ સ્નાન કરે, એક ઘાટ ઉપર બહેનો સ્નાન કરે, પનઘટ. ત્રીજો ઘાટ અયોધ્યાના તમામ નાગરિકો સ્નાન કરે, અને ચોથો ઘાટ ગોઘાટ, જ્યાં પશુ પંખીઓ પાણી પીવે. 4 વ્યવસ્થા જુદી. પણ રામ રાજા થયા એટલે એને પહેલી સૂચના આપી કે 4 ઘાટ મટાવીને 3 ઘાટ કરી નાખો. પશુ પંખીઓનો ઘાટ એમને રાખો, બહેનોની મર્યાદા માટે બહેનોનો ઘાટ એમને રાખો, પણ રાજઘાટ અને નાગરિકોનો ઘાટ જે જુદો છે એક કરી નાખો. હવે તો સામાન્ય માણસ જે પગથિયે બેસીને સ્નાન કરતો હશે એ જ પગથિયે બેસીને અયોધ્યાનો સમ્રાટ પણ સ્નાન કરશે. 3 ઘાટ હો ગયે. યહી હે રામ રાજ્ય. દિવ્ય જીવન બધાનું. બાપના પહેલા દીકરો મરતો નથી. શું વ્યવસ્થા હશે શાસન! અદભુત. કોઈના કુટુંબમાં એના બાપ પહેલા દીકરો મરે નહીં. આવું અદભુત રામ રાજ્ય એવું છે. સ્ત્રીનો સમાજ પતિવ્રતા ધર્મ પાળે છે. સંતાનો સંસ્કારમય મહાન થવા લાગ્યા છે. રામ રાજ્ય સૂર્યનારાયણ 16 કળાએ રામ રાજ્ય ઉપર ખીલી રહ્યું છે. અયોધ્યાના માણસો ઘરની અંદર મંડપ રોપવો હોય આંગણામાં, અને જ્યાં માટી ખોદે અડધી ફૂટ જ્યાં ખોદે ત્યાં મણીઓની ખાણો નીકળવા લાગે છે. રામ રાજ્ય સમુદ્રને કિનારે લોકો જાય તો રામ રાજ્યના લોકોને જોઈને સમુદ્ર રત્નો કિનારા ઉપર નાખે, પણ માણસો એ રત્નો લઈને પાછા દરિયામાં નાખી દે કે અમારાથી લેવાય. કોઈ કોઈને છેતરે નહીં, કોઈ કોઈને લૂંટે નહીં. બધાની સાથે પરસ્પર પ્રીતિ. રામ રાજ બેઠે ત્રૈલોકા. ત્રૈલોકને ઉજાગર કરનાર પ્રભુનું દિવ્ય શાસન સ્થપાયું છે. તુલસીદાસજી વર્ણન કરે છે, સીતાજીએ જેમ દિવસો વીતવા લાગ્યા, કાળ વીતવા લાગ્યો, સીતાજીએ 2 પુત્રોને જન્મ આપ્યો. રામચરિત માનસમાં સીતાજીના ત્યાગની કથા લખી નથી. તુલસીદાસજીને એમ લાગ્યું કે સીતા અને રામ અયોધ્યાની ગાદી ઉપર બેઠા પછી મારે એને જુદા પાડવા નથી.
લોકોના હૃદયની અવધ ઉપર સીતા અને રામ બેસી રહે, હવે એ જોડીને મારે જુદી પાડવી નથી. એટલે લવકુશની કથામાં એણે સીતા ત્યાગનું પ્રકરણ લખ્યું નથી, ખાલી એટલું જ કહી નાખ્યું કે સીતાજીએ 2 પુત્રોને જન્મ આપ્યો અને 3 ભાઈઓને ત્યાં 2 દીકરાનો જન્મ થયો. રઘુવંશના વારસદારનું નામ બતાવી અને તુલસીદાસજીએ રામકથાને જ્યાં સુધી સંબંધ છે ત્યાં સુધી કથા વસ્તુ પૂરી કરી દીધી. 2 પુત્રને જન્મ, કુળના વારસદારો બતાવ્યા. પછી રામાયણની અંદર હવે પછીના જે પ્રકરણો છે તે કાગભૂષણજીની આત્મકથા છે. ગરુડનો મોહ, કાગભૂષણજીની આત્મકથા, કલયુગનું વર્ણન, જ્ઞાન ભક્તિનો તફાવત અને 7 પ્રશ્નોના પ્રત્યુત્તર આ કથા છે. પણ આ કથા સમય અભાવે ભગવાનના ચરણમાં એમને સમર્પિત કરું છું. રામકથાને જ્યાં સુધી તાલ્લુક છે ત્યાં સુધી રામકથા, રાજતિલક, રામરાજ્યની સ્થાપના અને સીતાને 2 પુત્રોનો જન્મ થયો આ કહીને તુલસી રામકથા ઉપર પડદો મૂકી. ભગવાન શંકર પાર્વતીને કહેવા લાગ્યા, દેવી હવે તમારે કઈ સાંભળવું છે? પાર્વતી કહે, મહારાજ આપના વચના મૃતથી તૃપ્તિ નથી થતી, આપ બસ કહેતે જાઓ, કહેતે જાઓ. શિવજીએ કથાને વિરામ આપ્યો કૈલાસ ઉપર. કાગભૂષણજીને ગરુડજી વંદન કરે છે. કાગભૂષણજીએ કહ્યું, મહારાજ હવે આપને કઈ સાંભળવું? ગરુડના નેત્રમાં આંસુ આવ્યા. સદગુરુ તમારી વચનામૃત સાંભળતા મને રામ રૂપનો અનુભવ થવા માંડ્યો. ભગવાન કાગભૂષણજીને પગે લાગી ગરુડજી ગયા. ભૂષણજીએ કથાને વિરામ આપ્યો. યાજ્ઞવલ્ક મહારાજે ભરદ્વાજજીની આગળ વિરામ આપ્યો કે કેમ, એની સ્પષ્ટતા નથી, કારણ કે ગંગાને કિનારે કથા ચાલે છે. ગંગા વહેતી રહેશે ત્યાં સુધી કથા વહેતી રહેશે. અમારે ગોસ્વામીજી તુલસીજી પોતાના મનને કથા સંભળાવતા પોતાના મનને કથા નું શ્રવણ કરાવતા વિરામ આપતા છેલ્લે બોલ્યા છે, જાકી કૃપા લવને સુતે મતિ મંદ તુલસી પાયો પરમ વિશ્રામ રામ સમાન પ્રભુ જાકી તો મારા જેવો મતિમંદ ગોસ્વામીજી કહે, આજ પરમ વિશ્રામને પામું છું, રામ સમાન બીજા કોને બતાવ. આમ કહી પ્રભુના ચરણમાં તુલસીએ પ્રણામ કર્યા. છેલ્લે 2 દોહા લખ્યા. મોસમ દીન નદીન હિત તુમ સમાન રઘુવીર, અસ વિચારી રઘુવંશ મની હરહુ વિષંભવ. મારા સમાન કોઈ દીન નથી, તમારા સમાન કોઈ દીનહિતકારી નથી, એમ સમજી પ્રભુ અમારી વિષમ ભીડને હરજો. કામી નારી પ્યારી જીમી, લોભી પ્રિય જીમી દામ, તિમિ રઘુનાથ નિરંતર પ્રિય લાગહુ મોહી રામ. લોભીને જેમ ધન વહાલું લાગે, કામીને જેમ સ્ત્રી વહાલી લાગે, એમ હે પ્રભુ તું અમને કાયમ વાલો લાગ. અમે તને વાલા લાગીએ કે કેમ એ તો તું જયારે જવાબ આપે ત્યારે ખબર, બાકી અમને તું પ્રિય લાગ. આવી માંગણી કરી તુલસી પણ કથાને વિરામ આપે. ઇતિ શ્રી રામચરિતમાનસે સકલ કલિકલુષ વિધ્વંસને વિમલ વૈરાગ્ય સંપાદનો નામ સપ્તમઃ સોપાન ઉત્તરકાંડ સમાપ્ત. શ્રી સીતારામચંદ્રાર્પણમસ્તુ. શિવજીએ પૂરું કર્યું, કાગભૂષણજીએ પૂરું કર્યું, યાજ્ઞવલ્કજીએ પૂરું કર્યું કે કેમ એ બતાવ્યું નથી, અને બાબા ગોસ્વામીજીએ પૂરું કર્યું. આજ છેલ્લા 8 દિવસ અને આજ 9મો દિવસ ગુરુ કૃપાથી, સંતોના આશીર્વાદથી, હનુમાનજીના પરમ અનુગ્રહથી આ વ્યાસપીઠ ઉપરથી રામકથા ગવાઈ રહી હતી. તમારી સામે 9 દિવસ સુધી તુલસીનું શાસ્ત્ર ખોલ્યું છે. આજે એ ગ્રંથને બંધ કરવા જઈ રહ્યો છું ત્યારે મારે આપ સૌને જે ચંદ વાતો કહેવી છે આપ ગંભીરતા સે સુને. છેલ્લા 9 દિવસથી જે આદર, શિસ્ત અને શાંતિથી તમે ભગવત કથા સાંભળી છે તેની એક પ્રસન્નતા લઈને હું આજ વડોદરા છોડી રહ્યો છું. 9 દિવસ સુધી તમારી સામે રામાયણની ચોપાઈઓ, રામાયણના પાત્રો,
રામાયણના પ્રસંગો વિવિધ રીતે ખોલવામાં આવ્યા. કોઈ પ્રસંગમાંથી, કોઈ પાત્રમાંથી, કોઈ ચોપાઈ કે કોઈ સૂત્રમાંથી તમારા હૃદય સુધી કોઈ વાત પહોંચી ગઈ હોય તો એને બરાબર પકડી રાખજો અને સંકલ્પ કરજો કે હું આ રીતે જીવીશ. તો એ તમને જીવનના કોઈ વળાંકમાં બહુ ઉપયોગી થશે. રામકથાનું સૂત્ર, રામકથાના સિદ્ધાંતો તમારી સામે રજૂ થયા છે. મને ખબર નથી તમારા હૃદયને એણે કેટલું હલાવ્યું છે, પણ વિરાટને જોતા એમ લાગે છે તમે રામાયણને ઘણી રીતે સ્વીકાર્યું છે. યુવાન ભાઈ બહેનોને મારી આ ઋષિપીઠ ઉપરથી, ભારતની આ પવિત્રતમ ગાદી ઉપરથી સભાનતાથી અને જવાબદારી પૂર્વક એક નમ્ર અપીલ છે. અમારા ઉપર ફૂલ ફેંકાય, ફૂલના હાર ગળામાં આવે કે ફૂલનો તાજ માથા ઉપર આવે એ તમારી પ્રસન્નતા માટે મેં સ્વીકાર્યું છે, પણ હું આ તાજની જવાબદારી બહુ સમજુ છું. હું એટલું જ કહીશ કે આ તમારું સન્માન, આ ફૂલ ભારતના એ ઋષિ મુનિઓના ચરણોમાં પહોંચો જેણે આ ગંગા વહાવી છે. આપણે તો એમાં નિમિત્ત બની. इन महापुरुषों के चरणों में मैं पूरी वडोदरा का सम्मान पेश कर रहा हूं कि ऋषियों संतों ये सम्मान तुम्हारा है, भारतीय संस्कृति का है, मुरारी बापू का नहीं. मुरारी बापू एक व्यक्ति है और ये सम्मान भारतीय संस्कृति और भारतीय आदर्शों का है, भारतीय परंपरा का है. मैं जानता सभानता से. तो युवान भाई बहनों ने મારી નમ્ર પ્રાર્થના છે કે આ દેશ જે ઋષિનો દેશ ગણાય છે, ઊંચામાં ઊંચી વાતો કરનારો આ દેશ, આજ હું તમે જાણીએ છીએ દરેક ક્ષેત્રમાં નીચું જીવવા માંડ્યો છે. દરેક ક્ષેત્રમાં. એ વખતે આજ યુવાન ભાઈ બહેનો ઉઠે. રામાયણ સાંભળ્યા પછી રામ કાર્યનો સંકલ્પ કરે. હું જાણું છું તમારા મનમાં એ પ્રશ્ન ઉઠશે કે રામ કાર્ય એટલે અમારે શું કરવું. કદાચ તમે એમ પણ મને પૂછશો કે તમે આજ કથા કરીને જતા રહેશો, પછી અમારે શું કરવાનું. પણ હું રામ કાર્ય તમને યાદ આપવા માંગુ છું કે જો તમારા હૃદયને આ વાત પહોંચી હોય, તમે આને હૃદયથી કબૂલતા હો, તો આ દેશના, આ સમાજના મારા યુવાન ભાઈ બહેનો જેના ઉપર મને વિશ્વાસ અને ગૌરવ છે, એક ગર્વ છે, એ ભાઈ બહેનોને મારે 3 વસ્તુ કહેવી છે કે રામ કાર્ય 3 છે. આપને આખી કથા સાંભળી છે. ભગવાન રામજીની સાથે દેવતાઓ નથી રહ્યા, ભગવાન રામજીની સાથે ઋષિઓ નથી રહ્યા, ભગવાન રામજીની સાથે અવધવાસીઓ નથી રહ્યા, ભગવાન રામજીની સાથે ભીલો નથી રહ્યા, ભગવાન રામજીની સાથે રીંછ અને વાનર રહ્યા. શું કામ? અને એ એટલા સાથે રહ્યા કે એ રીંછ અને વાનરનું પ્રતિનિધિત્વ કરતા હનુમાનજી હજી પણ જ્યાં રામ મંદિર હોય ત્યાં ચોકી કરતા બેઠા છે. તો રીંછ અને વાનર જ રહ્યા, બાકી કોઈ ન રહ્યું. એનું કારણ રીંછ અને વાનરોએ રામ કાર્ય કર્યું. અને 3 કાર્ય રામના: સીતા શોધ, સેતુ બંધ અને રાવણ પ્રતિકાર. યુવાન ભાઈ બહેનો આ 3 સંકલ્પ કરે કે અમે સીતા શોધ કરીશું, અમે સેતુ બંધ બાંધીશું અને અમે રાવણનો પ્રતિકાર કરીશું. એ કાળની અંદર રીંછ અને વાનરોએ સીતાજીની શોધ કરી ત્યારે તો ભગવતી સીતા એક આદ્ય અંબા, એક વ્યક્તિ તરીકે પણ માની લો સીતા હતા. પણ આજ કલયુગમાં સીતા શોધનો અર્થ શું? શક્તિને આપણે અનેક રૂપમાં જોઈ છે. શક્તિ રૂપેણ, બુદ્ધિ રૂપેણ, શુદ્ધિ રૂપેણ, શાંતિ રૂપેણ. તો સીતા એટલે શુદ્ધિ, પવિત્રતા. આપણો સમાજ પહેલું કાર્ય એ કરે, વ્યક્તિગત જીવનમાં પવિત્રતા નિર્માણ કરે. જ્યાં સુધી વ્યક્તિગત જીવન પવિત્ર નહીં હોય ત્યાં સુધી મારી તમારી નૈતિક હિંમત શક્ય નથી. વ્યક્તિગત પવિત્ર જીવન, આપણી આંખ પવિત્ર બને, આપણા કાન પવિત્ર બને, આપણી જબાન પવિત્ર બને, આપણે બજારમાંથી નીકળીએ તો કોઈને જોવાની ઈચ્છા થાય એવું વ્યક્તિત્વ નિર્માણ કરે. વ્યક્તિગત જીવન પવિત્ર.
પ્રત્યેકમાં આવે. આ કલિયુગમાં સીતા શોધ છે, નિત્ય આત્મ ખોજ. મારામાં શુદ્ધિ કેટલી, હું 24 કલાકમાં અસત્ય કેટલું બોલ્યો, આનું ચિંતન. આ સીતા શોધ છે. અને સીતા શોધ કર્યા પછી, વ્યક્તિગત શુદ્ધિ પ્રાપ્ત કર્યા પછી સેતુ બંધ. જે રીંછ અને વાંદરો એ કર્યું, દેવતાઓએ નથી કર્યું, ઋષિઓએ નથી કર્યું. સેતુ બંધ એટલે બે છેડાને જોડવા, સમન્વય કરવો. નાનામાં નાના માણસની સામે હાથ લંબાવીને પ્રેમ કરવો. આ રાષ્ટ્રમાં કોઈ દીન ન હો, કોઈ ગરીબ ન હો, કોઈ કોઈને તરછોડે ના, કોઈ કોઈને ठुकराए ना. एक ऐसा सेतुबंध पैदा हो जाए जिसमें सबको गले लगाया जाए. जो पत्थर एक થઈ શકતા હોય તો આવો એક ભાવ ઉઠે અને યુવાનો આ કામ કરે. કોઈ ન ભણેલો હોય, કોઈ ગામડાનો હોય, કોઈ ફાટેલા કપડા વાળો હોય તો એને હાથનો ટેકો આપીને ઉપર ઉઠાવે. દાદા, તું અમારા બાપની જગ્યાએ છે. આવો એક સેતુ બંધ. વર્ગ વર્ગ, સમાજ સમાજ, ભાઈ ભાઈ, બાપ દીકરો, આ બધાની વચ્ચે, પતિ પત્ની વચ્ચે એક સેતુબંધ નિર્માણ થાય. અને સેતુબંધ રામ દ્વારા શક્ય બનશે, રામ નામથી શક્ય બનશે. તો સમાજમાં સમન્વય, રચનાત્મક કામ. સેતુ તોડવાનો નહીં, સેતુ બાંધવાનો. યુવાનો સર્જનાત્મક કામ કરે, મંડનાત્મક કામ કરે. વ્યક્તિગત શુદ્ધિ, સેતુબંધ, અને પછી રાવણની સામે પ્રતિકાર, રાવણની સામે જજુમવાનું. રાવણ એટલે અપ્રમાણિકતા, રાવણ એટલે અનીતિ, રાવણ એટલે અત્યાચાર, રાવણ એટલે અસત્ય, રાવણ એટલે ભ્રષ્ટાચાર, રાવણ એટલે ખોટા પગલા. આની સામે પ્રતિકાર કરવાનો. પણ ધ્યાન દેના, પ્રતિકાર એ માણસ કરી શકશે જેણે સીતા શોધ કરી હશે, જેણે પોતાના વ્યક્તિગત જીવનમાં શુદ્ધિ આણી હશે, એ જ પ્રતિકાર કરી. નહીતર આજે રાષ્ટ્રમાં, સમાજમાં, બધી જગ્યાએ આપણે નથી જોતા, નથી જાણતા કે અપ્રમાણિકતા ચાલે છે, અનીતિ ચાલે છે, ભ્રષ્ટાચાર ચાલે છે. જેમ ફાવે એમ લોકો જીવે. હું તમે નથી જાણતા, છતાં કેમ કોઈ ઉઠી શકતું નથી? કેમ કોઈ ગર્જના કરી શકતું નથી? કારણ કે સીતા શોધ કરી નથી. વ્યક્તિગત જીવનમાં પવિત્રતા નથી. રાવણ પ્રતિકાર એ કરી શકશે જેના વ્યક્તિગત જીવનમાં શુદ્ધિ હશે. તો વ્યક્તિગત જીવનની શુદ્ધિ અને સેતુબંધના વિચારથી સમાજના દૂષણોને દૂર કરવા માટે, સમાજની અનીતિને નષ્ટ કરવા માટે, આ રાષ્ટ્રની ઋષિભૂમિ ઉપર પુનઃ રામ રાજ્યનું મંડાણ કરવા માટે, પુનઃ પ્રેમ રાજ્યને ભાવ રાજ્યનું સ્થાપન કરવા માટે આવી એક નિષ્ઠા, આવું એક પ્રાણબળ, આવી એક જબરદસ્ત શક્તિ પેદા થાય. તો રામ કાર્ય મારી દ્રષ્ટિએ આ છે. એક વ્યક્તિ પોતાનું જીવન ઠીક કરી લે પહેલા, અને પછી 5-5, 10-10 માણસોને બેઠા કરે સેતુ બંધ કરવા માટે. અને જ્યાં ખોટું થતું હોય એની સામે નિર્ભય બનીને, નીડર બનીને, સત્યના પંથે બરાબર સમજીને, સર્જનાત્મક માર્ગે, મંડનાત્મક માર્ગે પ્રતિકારના પગલા ભરે તો રામ રાજ્ય જરૂર લાવી શકાય. યુવાન ભાઈ બહેનો, તમે ખૂબ ભણો, તમે ખૂબ આગળ વધો. દુનિયાની મોટામાં મોટી વ્યક્તિની પાસે તમારી ખુરશી હોય અને એમાં તમે બેઠા હો, એવું દ્રશ્ય જોઈને એક સાધુ તરીકે મને આનંદ થશે તે દિવસે. પણ તમે એક વસ્તુ યાદ રાખજો કે જેટલી ઉન્નતિ કરો, જેટલી પ્રગતિ કરો, એમાં રામાયણની સીતા અને મહાભારતની ગીતાને ન ભૂલશો. જે દિવસે આ તત્વોને ભૂલી ગયા તે દિવસે મને તમને કોઈ બચાવી નહીં શકે. આપણું બળ છે રામાયણ, આપણું બળ છે ગીતા, આપણું બળ છે ઉપનિષદ, આપણું બળ છે ઋષિ સંસ્કૃતિ. આજે સંસ્કૃતિ તૂટી રહી છે. મને કોઈ કહે ને કે શું કામ રામાયણ ઉપર બોલ્યા કરો છો, ત્યારે હું સતત કહું છું કે આ દેશની અંદર એવા દુર્ગંધ મારતા તમાશાઓ થઈ રહ્યા છે, એની સામે રામાયણ ટક્કર લઈ રહી છે. એની સામે રામાયણ આજ સંઘર્ષ લઈ રહી છે. તો આવો કોઈનો દોષ કાઢ્યા વગર સીતા શોધ કરીએ,
સેતુ બંધ કરીએ, રાવણ પ્રતિકાર કરીએ. બીજું, વડોદરા શહેરની આ કથા મને પણ કંઈક જુદી લાગી છે. મારે તો સતત કથા જ કહેવાની છે. અહીંયા પૂરું થશે, થોડા દિવસ પછી બીજે શરૂ થશે. પણ ખબર નહીં, ગાદી ઉપર આવ્યા પછી બોલાતું હોય છે, કોઈ બોલે છે, કોઈ બોલાવે છે. હું તો તમારી સાથે સાંભળતો હોઉં છું. અને તેથી કથા પૂરી થાય એટલે તમને જેમ એમ થતું હશે કે આજ કથા પૂરી થાય છે, એમ મને પણ અંદર થોડું દુઃખ થાય છે કે આજ રામ કથા પૂરી થઈ રહી છે. ક્યોંકि રામ કથા તો જીવનના છેલ્લા શ્વાસ સુધી ચાલવી છે. અમારા તો એ જીવન હો ચુકા. પણ જ્યારે ગ્રંથને બંધ કરી રહ્યો છું ત્યારે આપ સૌની શિસ્ત, આપ સૌની શાંતિ, આપ સૌની એકાગ્રતા, આયોજનની વિશિષ્ટતા, આમાં જે નાના મોટી શક્તિએ યોગદાન કર્યું છે તમામ વસ્તુને આજ હૃદયથી મારી પ્રસન્નતા વ્યક્ત કરતો હું હૃદયની ખુશી વ્યક્ત કરું છું. બીજું, આટલી શાંતિ, આટલી એકતા, એક વિરાટ સાગરના જેવું દ્રશ્ય છે, ત્યારે થોડા સમયથી વડોદરામાં જે અશાંતિ છે, આખા દેશની અંદર વડોદરા અશાંત શહેર તરીકે સંસ્કાર નગરી પહેલી થઈ છે. મને વડીલોએ પણ કહ્યું કે બાપુ આના માટે મારે કહેવાનું જ હતું. છેલ્લે હું આપને એટલું જ કહીશ કે તમારી એકતા બની રહો, તમારી શાંતિ બની રહો, તોડો નહીં જોડો, અને આ ગામનું ગૌરવ વધારો. નાની મોટી તકરારોમાં કેટલા એના મૃત્યુ થાય, અશાંત વાતાવરણ સર્જાય, એને એકતામાં ફેરવો, શાંતિ કાયમ બનો. અને જે થયું બન્યું, વહી ગઈ તે ગંગા, રહી ગયું તે તીર્થ, એમ સમજીને આપ સૌની એકતા, શાંતિ, સમૃદ્ધિ અને પ્રગતિ પુનઃ ઉત્તરોત્તર બઢો, એવી ભગવાન રામના ચરણમાં અને ભગવતી રામાયણના ચરણમાં આપ સૌ માટે મારી પ્રભુ પ્રાર્થના. બીજું, હું જ્યાં જ્યાં ગયો છું, જો કે બહુ હું જઈ શકું એવી સ્થિતિમાં નહોતો વડોદરામાં, પણ છતાંય તે જ્યારે જ્યારે કથામાં આવ્યો, અહીંથી ગયો, રસ્તા ઉપર આડાવડા કોઈ પણ જગ્યાએ નાના નાના બાળકથી લઈને વૃદ્ધો સુધી એની આંખમાં જે રામકથા તરફનો પ્રેમ ઉભરાતો હતો. આટલા લોકો મળવા આવતા હતા, બધાને સંતોષ આપી શકાય એવી સ્થિતિ નહોતી. પણ એ બધામાં કોઈને પણ દુઃખ થયું હોય તો હમે ક્ષમા કર દેના, उसको भूल जाना, क्योंकि एक समयની મર્યાદા વચ્ચે નડતી હતી. ત્રીજું, આ જ્ઞાન યજ્ઞમાં જાણતા કે અજાણતા, શ્રોતા કે વક્તા કે આયોજકોથી કોઈથી કોઈ કસૂર રહી ગઈ હોય તો એ કસૂરની મુક્તિ માટે જ્ઞાન યજ્ઞનો નિયમ છે, એક મંત્ર 3 વાર બધાએ બોલવાનો, જેથી કરીને પૂર્તિ થાય. હરયે નમઃ, હરયે નમઃ, હરયે નમઃ. કથા હૃદયમાં રાખજો, બરાબર સંભાળી રાખજો. આટલો પરિશ્રમ, આટલો સમયનો તમારો ભોગ, આટલી શક્તિ કામે લાગી છે એ આજ પૂરું થયા પછી વેડફાઈ ન જાય, ઉડી ન જાય, વિખરાઈ ન જાય. એટલે બાર બાર મારી પ્રાર્થના, આ ભાવને પકડી રાખજો. સૌ ગ્રહસ્થોને મારી પ્રાર્થના છે, રામકથા સાંભળ્યા પછી તમારા ઘરમાં પ્રાર્થના થવી જોઈએ, તમારા ઘરમાં સ્વાધ્યાય થવો જોઈએ. તમારા બાળકો સંસ્કૃતિને જીવતી રાખવા માટે સંસ્કૃતના મંત્રો શીખે એવું કરજો. આ દેશની ગાય ન કપાય, આ દેશની ગાયને પેલું ન થવું પડે એટલા માટે ઈશ્વરે જેને સગવડ આપી હોય, સ્થાન આપ્યું હોય, જગ્યા આપી હોય, એવા ગ્રહસ્થો ગાયોને પાળે.
એનું જતન કરે. યુવાન ભાઈ બહેનોને પ્રાર્થના કે તમને જ્યાં જગ્યા મળે, યાની તમને યોગ્ય લાગે ત્યાં, જ્યાં સુવિધા હોય ત્યાં થોડા વૃક્ષો રોપજો અને આ દેશને પુનઃ હરિયાળો બનાવવાનો સંકલ્પ કરજો. રામકથાની યાદીમાં આટલું સૌ વિચારે. વિશેષ કંઈ કહેવાનું નથી. આજ 9મે દિવસે મારી રામાયણનો ગ્રંથ હું બાંધી રહ્યો છું. તમે તમારો જીવન ગ્રંથ છોડજો. એમાં કોઈ કાંડ જો પહેલો હોય તો એને સુધારવાની કોશિશ કરજો. દિવ્ય જીવન સંઘ તરફથી થયેલી આ ભગવત કથા મહાન ઋષિઓ અને મહાત્માઓના આશીર્વાદથી નિર્વિઘ્ન પૂર્ણાહુતિ તરફ જઈ રહી છે. ત્યારે 1 મિનિટ માટે आप सब भाव और श्रद्धा के साथ जहां भी खड़े हैं, बैठे हैं, सभी जगह से हरि नाम का संकीर्तन 1 मिनट के लिए. लक्ष्मणी समेता पंडरी नाथा, लक्ष्मणी समेता पंडरी नाथा, पंडरी नाथा, पंडरी नाथा, लक्ष्मणी समेता पंडरी नाथा, रंग रंग विठला भक्ति रंग विठला, रंग रंग विठला भक्ति रंग विठला, ओ विठला, ओ विठला, रंग रंग पांडुरंग रंग 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 पांडुरंग रंग આપ સૌના પ્રેમ, આદર અને ભાવ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. આપ સૌના હૃદયમાં બેઠેલ ભગવાન સીતારામજીને મારી આ ગાદી ઉપરથી, આ ઋષિની પીઠ ઉપરથી મારા આપ સૌને નમસ્કાર. आप हमारे नमस्कार को कबूल करें અને કથાને વિરામ આપું એ પહેલા, હનુમાનજીને વિદાય આપીએ તે પહેલા सब भाव से 9 દિવસનું આ સત્કાર્ય પરમાત્માના ચરણમાં આપણે સમર્પિત કરીએ. કાયેન વાચા જ્ઞાત્મના વા પ્રકૃતે સભા કરોમિ યજ્ઞ सकल रसमय प्रभुनु प्रभुना चरणમાં સમર્પિત અને ભાવ સે અચ્યુતમ કેશવમ શ્રી નારાયણમ કૃષ્ણ દામોદરમ શ્રી માધવ શ્રી ગોપિકા नाय
जानकी नायक જેની કૃપાથી જેની સતત ઉપસ્થિતિથી આવા સત્કાર્યો આવા વિરાટ કાર્યો નિર્વિઘ્ન પૂરા થતા હોય છે એવો हमारो परम विश्वास ये हनुमान जी महाराज को अब मैं विदा कर रहा हूं कि बाबा कथा विराम ले रही हैं आप पधारें कथा विसर्जन हो तु है सुनहु वीर हनुमान राम लक्ष्मण जानकी सदा करो कल्याण सिया वर रामचंद्र की रघुवीर रामचंद्र की पवन सुत हनुमान की उमापति महादेव की बोलो भाई सब जासुनाम भव भेषज हरन घोर त्रयशूल सौत्रपाल मोहितो पर राम अनुकूल બધાના ઉપર રામ ખૂબ ખૂબ અનુકૂળ રહો અને આપણે રામને અનુકૂળ થાય એવું જીવન જીવવાનો આજથી संकल्प करिए ये भाव साथे कथा विराम ले रही है भाव और श्रद्धा के साथ जय जयकार बोलिए बोलिए रामचंद्र भगवान की श्री बाल कृष्ण लाल की सद्गुरुदेव की नमः